શ્રાવણમાં ફૂલ વરસાદ. તો જય માતાજી મિત્રો, આજે આપણે પહેલાંના સમયમાં લોકો કેવી રીતે વરસાદ જોતા હતા, જેમ કે જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો, એ મહિનામાં કેટલો વરસાદ પડશે અને કેવો વરસાદ પડશે એ માટીના ચાકડા ઉપરથી 4 કુલડી બનાવી અને પહેલાં જોતા હતા બધા. તો આજે પણ આપણે એવી જ રીતે જોઈશું. આજે અખાત્રીજ છે અને સવારનો સમય છે, તો આજે પણ આપણે થોડું જોઈશું કે આવતા વર્ષમાં 2025માં વરસાદ કેવો પડશે. તો પહેલાં આપણે 4 કુલડી બનાવી નાખીએ. તો હવે આપણે 4 કુલડી બનાવી નાખી છે. હવે આપણે એમાં પાણી નાખીને જોઈશું કે પહેલાં કુલડી ફૂટશે એમાં સૌથી વધારે વરસાદ ગણાશે. તો આ જેઠ મહિનાની કુલડી છે, આમાં પહેલાં નાખીએ. આ છે અષાઢ. પછી આનું રિઝલ્ટ શું આવે છે એ હું તમને છેલ્લે જણાવીશ. શ્રાવણ, ભાદરવો, શ્રાવણમાં ફૂલ વરસાદ. પહેલા શ્રાવણમાં શ્રાવણ પહેલા સૌથી વધારે વરસાદ શ્રાવણ મહિનામાં. ભાદરવો બીજા નંબરમાં. શ્રાવણથી ઓછો વરસાદ ભાદરવો મહિનામાં. જેઠ ને અષાઢમાં ઓછો. મૂળ સૌથી વધારે શ્રાવણ અને ભાદરવો. તો મિત્રો, તમે જોયું એવી રીતે આપણે પહેલાં 4 કુલડી બનાવી હતી. જેમ કે પહેલાંના જમાનામાં અમારા બાપ દાદા વખતમાં પહેલાં કોઈ આગાહી નહોતા કરતા, ત્યારે સવારે અખાત્રીજના દિવસે સવારમાં આવી રીતે દિવસ ઉગતો હોય ત્યારે 4 કુલડી બનાવે અને પહેલી કુલડી જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો 4 મહિનાની 4 કુલડી બનાવે અને પછી 4એમાં પાણી ભરે. તો જે કુલડી પહેલાં ફૂટે એમાં વરસાદ વધારે હોય. તો જો આ એક અષાઢની કુલડી હજી અત્યારે ફૂટી છે ત્યારની, તો જેઠ મહિનામાં સૌથી ઓછામાં ઓછો વરસાદ જેઠ મહિનામાં છે. સૌથી વધારે વરસાદ શ્રાવણ મહિનામાં છે. નંબરમાં ભાદરવામાં વરસાદ છે. બાકી જેઠ મહિનામાં બહુ ઓછો વરસાદ છે સ્ટાર્ટિંગમાં, પણ સૌથી વધારે શ્રાવણ મહિનો નોટિસ કર્યા જેવું. બીજા નંબરમાં ભાદરવો અને ત્રીજા નંબરમાં અષાઢ. તો જેઠ મહિનામાં સૌથી ઓછામાં ઓછો વરસાદ અમારા વિસ્તારમાં પડશે. આવું
હું તો નથી કહેતો, પણ પહેલાંના જમાનામાં આવી રીતે જોતા હતા એ પ્રમાણે મેં થોડું કરવાની કોશિશ કરી છે. તો આજના માટે આટલું જ. તે હજી સુધી કુલડી ફૂટી નથી. લગભગ 5 થી 6 મિનિટ જેટલો સમય થઈ ગયો. તમારી નજરની સામે પાણી ભર્યું છે આમાં. તો ધંધુકા તાલુકાના વિસ્તારમાં રહેતા જેટલા લોકો છે તો આજના માટે કોઈ આગાહીકાર તો નથી, પણ પહેલાં પરંપરાગત જેવી રીતે લોકો આગાહી કરતા હતા એ રીતે મેં થોડો પ્રયાસ કર્યો છે. જય માતાજી.